યુવાને પોતે કુંવારો હોવાની વાત યુવતીને કરી તેને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। જો કે યુવતી યુવાનના ઘરે પહોંચતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને યુવાનનો એક પુત્ર પણ હોવાનું ખુલતા યુવતીએ નવસારી ટાઉન પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। મળતી માહિતી મુજબ આરોપી યુવાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર યુવતી સાથે મિત્રતા કેળવી હતી। મિત્રતા વધાર્યા બાદ યુવાને યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેની સાથે નજીકતા વધારી હતી। લગ્નના બહાને આરોપીએ યુવતીને ઘરમાં તેમજ હોટલમાં લઈ જઈ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે। આ દરમિયાન ભોગ બનનાર યુવતી આરોપીના ઘરે પહોંચતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। ત્યારે યુવતીને જાણ થઈ કે આરોપી પહેલેથી જ પરિણીત છે અને એક બાળકનો પિતા પણ છે। આ બાબત સામે આવતા યુવતીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। યુવતીની ફરિયાદના આધારે નવસારી ટાઉન પોલીસે આરોપી મનીષ રાઠોડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।